આજે ભગવાન ભોળાનાથનો દિવસ છે, શિવરાત્રી આવી છે આજે. પ્રસાદ બરસાદનું ગંગા તને બધા ક્યાં ફરી છે, ક્યાં રખડી છે? આ શંભુ નહીં, મગન નહીં, સગન નહીં, બધા ક્યાં જતા રહ્યા? બધી મારા આરી ચિંતા છે આ બધી. બોલો, કોઈને ટેન્શન નોમે નહીં મારો. ને કા ભગવાનનો દિવસ છે આજે, શિવરાત્રી છે, કોક કરીએ. ભોળાનાથનું પ્રસાદ બરસાદ તો બોંગ બોંગ બનાવીએ, બોંગ બોંગ બનાવી પડશે. સારું, આ મગનભાઈ બેઠા. મગનભાઈ, હા આજે શિવરાત્રી છે, આ ભગવાનનો દિવસ છે. શંકર ભગવાનનો 12 મહિને એક વખત આવે છે. એમાં તમે ઊંઘો છો, ખબર ના પડે? ખબર છે, બધા ભેગા થઈને આવો ને આપણે. આ ભેગા કરો આપણે. અરે ભંગ બનાવો અને પ્રસાદ બરસાદ શંકર ભગવાનનો ચઢાવ પડે. 12 મહિનામાં એક વખત આ દરરોજ ના આવે બધું. આજે શિવરાત્રી છે, મને ખબર છે. પેલે બધા મળીએ, બધા ભેગા થઈએ અને તૈયારી કરીએ. ફારો શંભુને બોલાવો, સબજીભાઈ લેડો હતો ભેગા કરીએ બધો. લેડો ને બધા ગંગાતા નહીં કોઈ, બધા બસ બધા ઊંઘી જશે. શું કરી? ક્યાં કોઈને રાખી? ખબર જ નહીં તહેવાર છે આજે. ખબર ના પડે. આ શિવરાત્રી 12 મહિને એક વખત. આ દરરોજ ના આવે. ભોગ 12 મહિનામાં બનાવવાની એક વખત હોય. આવે. આ શંકર ભગવાનની ભોગ નહીં બનાવવાની. બનાવવાની છે ને આપણે ફારો. આપણે બે એકલો ક્યાં જોડીએ? બધા જો ફારો ઉઘરાઈએ ને પ્રસાદ આપણે એમને હાલવાની, બધો હાલવાની છે. એમને હાલવાની છે આપણે, નહીં હાલવાની. એટલે જગનભાઈ ઊંઘી જજો. જગનભાઈ ઊંઘી જજો. આજ હું છે ખબર છે. શું થયું છે ખબર છે? કેવા છે ભાઈ? તો પછી કેમ ઊંઘે તાળે ભેગા થશો બધા. ભેગા કરો. 12 મહિને એક વખત શિવરાત્રી આવે છે. તો પછી શંકર ભગવાનનો ભોળાનાથનો પ્રસાદ તો બનાવવો પડશે ને. હા, બનાવવાનું હું તમને વિચાર બનાવી કરતો દઈએ. શું વિચાર કરતા હતા? એ જ વિચાર કરતો હતો. આપણે આ શંભુના સબ્જી પેક કરી જશે. એટલો જીયા યોન ઘર બાજુ આપણે. હા હું તમને બેઠો બેઠો મેં કહ્યું કોઈ આયોજન કોઈ લાગતું નહીં, પણ તમે બી આવી જાય હવે થશે બધું. હા આપણે બોલાવો ને. પેલા વથોન કાકા લઈ લઈએ. વેજી કાકાને લઈ લો. હા, અને શંભુ દેખાતો નહીં. એ તો ઘેર થી બોલાવો નહીં ના. 12 મહિને એક વખત તહેવાર આવે. હા 12 મહિને એક વખત શિવરાત્રી છે ને, શંકર ભગવાનનું. તો હેડો તૈયારી કરીએ. એક આયોજન કરી દો ભોંગ બનાવવાનું હા. આપણા બધા મિત્રોએ. બરાબર. અને તમે છો, હું છું, ફેમસ મગનલાલ બધા જોડે શંભુ ને સબજી બધા ભેગા થઈને હા ભોંગ બનાવવાનું આયોજન ગોઠવ્યું છે હા, એ આપણે. તો વાંધો નહીં. જે ખટ ખાય બધા હો હો. તમે સબ્જીને બોલાવો. બોલાવો. આના શંભુના સબ્જી અને શંભુને બોલાવતા ઘરે જતા એ બાજુ. બોલાવો. બોલાવો. ના, શંભુભાઈ લે, હવે આપણે તમે હવે પછી જીવન બનાવવા જવાનું છે. હવે મંદિરે જવાનું છે. બનાવીએ બધા ભેગા થઈને. બોલાવીએ. આ શંભુભાઈ ક્યાં સુધી ઊંઘ કરશો? ક્યાં સુધી ઊંઘ કરશો? અરે ઉજાગરો હોય તો હા ચાલો હેડો. આજે 12 મહિનામાં એક વખત તહેવાર આવે છે. ગોઠવી ભાઈ આયોજન બરાબર ગોઠવી છે. તો આજે શિવરાત્રી છે બરોબર, તે બધાને ફારો ઉઘરાવાનો છે આપણે. પૈસા દેવાના. હા, તો તમે આવો, અમે ભોંગ બનાવીએ અમે. આપણે ભંગ બનાવીએ. તમે અત્યારે જે પૈસા બધા કાઢો બરાબર, પછી જે ફાળો થાય કે આપી દેવાના. એ તો કાઢીને બધું મળી જાય અહીંયા. 12 મહિને એક વખત શિવરાત્રીનો દિવસ આવે. શંકર ભગવાન કી જય. મંદિરમાં રાખો બધું. હા, મંદિરમાં મંદિરમાં. હર હર ભાઈ મગનલાલ. હા, શંભુ, આજે તો શિવરાત્રીનું પાવન પર્વ છે. આપણે મંદિરે જઈ દર્શન બર્શન કરીએ, એના ગુણગાન ગાઈએ. ભજન 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 કરીએ. ભજન થવા દો. થવા દો તો લેણો મંદિરે ગાતા ગાતા જઈએ યાર. હર ભોળા શંભો તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર શિવાય, ઓમ નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય જટા ધરાય શિવ જટા ધરાય શિવ જટા ધરાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હા મગનભાઈ, આજે શિવરાત્રી છે, આપણે પ્રસાદ તો ભોંગ બનાવવો પડે શંકર ભગવાનનો. 12 મહિને એક વખત તહેવાર આવે છે. ભોંગ બનાવો. રાતે બનાવો તો લહોટી મસાલા બસાલા તૈયાર કરો. બધો મસાલો તો લાવી દીધો છે. આ તો લહોટવાનું ચાલુ કરો. હા, ચાલુ કરો તો. કરો તાર લહોટવાનું. અને હું બધું તૈયારી કરું. આ ફૂલોન બુલોન નાખજો આ બધા. હા, નાખો. ધતુરાના બધા ગોડા થઈ જાય. હા, ઓ લહોટો બરાબર. હું તૈયારી કરું. હા, કમ્પ્લીટ. પેલો ભાઈ ભાઈબંધને કહી દીધું ને આપણે? હો, કહી દીધું. બનાવી ગયા તો યાર કોમ નહીં બની હોય વાર લાગે યાર બનાવ અલ્યા લહોટવી પડે. આ બરોબર લહોટવી પડે, બનાવવી પડે. પછી લહોટ એટલો કરો એટલો લહોટે ને એટલી મજા આવે. પીના જોય ભાઈ નો પી જાય, નો. ના પીવો એટલી બધી પીતા અરે, ભગવાનને આજે ધરાવવી પડે. પછી આપણને આપે ને પ્રસાદ. પેલા ચોપી તારે હું. સાના હવાના મંજે છે યાર બરાબર લહોટજો પાછા. હા, નાખ્યા ઉપર. ઓવા કરેક્ટ કરવાની છે બરાબર. બધાને બે ફોન થઈ જાવ કરી નાખું. ઓવા બે એક કેવું ફોન ના થાય. લહોટજો. અરે કેવું ફોન મસાલો નહીં જોઈએ યાર બરાબર. નાખો પણ. નાખો બધું તજ નો લવિંગ નો બાપા જો તમે ઉભો વાટો યાર. હું યાર અવરા વાટો છો. અવરાવરે તમે કરો. લાવ તાણે કરો. તમારાથી કોમ ના થતું હોય તો ઓમ બટાય. અમે બે હાથે નતા કરતા, તમે કરવા માંડો. આ એક હાથે તમે, અમે બે હાથે કરી. એક હાથે જ જે થાય સારું થાય. લવિંગ નાખ્યો. લવિંગ નાખ્યું, તજ નાખી, બાદિયા નાખ્યા. આ ખસખસ ખસખસ લાવવાની નેચો પડી છે. બરો આમ ચાખી જોઈએ. હવે તમારો તાર લાયા હતા. અલ્યા તો તમારો તાર જોવું આમાં. હું લઈ લઈને આવ્યા છો તારે. બને પડે. ચાલો છોકરાનું કામ છે. એના છોકરાને કોમ આવે પણ લઈને આવવું પડે કમ્પ્લેટ. લો તો બાણ હતા. હા તો નખો ભાઈ. પેનના ખીચામ રહી ગયા તાર કરક થાય ખબર હતા. પડે. હા, વાત બરાબર છે. ભોંગ તો નાખી દે ને બરાબર. નખી વેટી નખ્યો તો હોનાની હારી દાત. હા, વેટી પણ વેટી ના નાખે નખાય. હા હા એ તો હારી. આ મસાલો થયો બાકી હો. હું જોઈ જુઓ. દો ચાખી જુઓ. લાવો તો ચાખી દો. આ લાવજો થોડી જાડી. આજ તો શિવરાત્રી પાસે શંકર ભગવાન ચડાવો ને ચડાવીએ છીએ, પછી શાંતિ પેલા રાખો મસાલો યાર. નાખો. પેલા મને બધું બરાબર જાડી કરવા દો. એને બરો તેજ કરવી પડશે. જા શંકર ભગવાનને પાલું ચડાવો. પેલું ભગવાનને. જય બોલે શંકર ભગવાન. જય બાપા. 12 મહિને તમે આ રીતે આવો છો, રીતે આવતા રહેજો અને મોની લેજો અમારો પ્રસાદ શંકર ભગવાન. જય બોલે. ચડાય હા, ચડાવી દીધો. બસ તાર પાલું મેળો ને તો. જો કાકો કેવી છે અહીંયા? ઉપર હતું. ટેસ્ટ બેસ્ટ કેવો છે? હા, ટોંગ પાણી હો. ટોંગ પાણી. લેવી જા. જો અલ્યા કેમરિયા હા, હરખું હેડતી યાર બહુ ગમ પી ગયો તું હો. મસાલો બહુ સ્ટ્રોંગ બનાવી દીધો. અલ્યા યાર પણ આટલો એટલે ઓછો નાખો, ઓછો નાખો. સાલો મસાલો મેં તને નતું કીધું ઓછો પી લે ઓછો પી.
તો બહુ પીવાઈ જઈએ યાર. અરે વધારે પીવાઈ જઈએ યાર. મારા પગ નહીં. અલ્યા, મારો તો જબરજસ્તી જુસ્સો યાર. બીજી ભાંગ પી છે. ભાંગ પી છે બીજી. મજા પડતી ભાંગ. હા 12 મહિને એક વખત ભંગ કે ભગવાન લેવા લાવા પાવ 12 મહિને માં દરરોજ ભગવાન આવું આવતા તો પ્રસાદ કેવી મજા પડે. હા 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 હા. જોતો તો આય તો હું કરે જોવા દે યાર આ હોત પડી હોય નું હોય જોવા જવા સગન આલ્યા હોય તો મગન દેખાતો નહીં સાનો તો જો બલદેવન બલદેવ આલ્યા હોય તો કશું ગોંગા ને ચાપ પી ગયા સાતો આ તો કોઈ નહીં મળ્યું આ તો બે પી ગયા બધું અલે સબ્જી હોય તો ભંગ નહીં કે કોઈ નહીં ભાઈ કશું નહીં કોઈ કરતા કોઈ એટલે બે પી ગયા બધું એ બે પી ગયા સર હોય તો કઈ કરતા કોઈ નહીં જો આખા તો ખાલી ખમ પડી બધું એ ભોંગા નહીં કે કશું નહીં આ હાતા છે હમણાં જોઈ રહ્યા છીએ પોંગ નહીં આ જો ખાલી પડી આ તો બે જણા પીને નાઈ ગયા લાગે આપણે શું કરવાનું આમાં શું કરવાનું એ તો છે બે જણા ભજન હલો ત્યાં તો બે જણા પણ બરાબર પંપમાં તો નહીં આ તો લાવ કરી પૈસા પાડો લઈ જાય નો લઈ ગયા આપણા ઘરે પૈસા. ચોરી ના રવાઈએ તારે તન પણ બા તું લે તો ધન રાખો. જીએ આપણે તો તો છે બે જણા દેખાતા નહીં રે ગોડા થઈ ગયા મજા પડી. બહુ બીજી બહુ મજા પડી. ફોન કરી દઈ જાઓ ને ઉપર જો માં હોના ભાંગ પી. આ તો કોણ ગોડા કરશે બધાને જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. આજે શિવરાત્રીનું પાવન પર્વ છે. હા એ નિમિત્તે આપણે આ હપ્તો બનાવ્યો છે. બરાબર. ફક્ત મનોરંજન માટે છે. મનોરંજન માટે. ભાંગ આપણે બનાવતા નથી. ના. આ પ્રસાદ રૂપે આપણે ખાલી છાશનો ઉપયોગ કર્યો છે. બરાબર. એટલે જોનાર વ્યક્તિ આનો અર્થ સમજે અને આ વસ્તુથી પ્રસાદ રૂપે લેતા હોય તો આ પ્રસાદનું અનુકરણ ન કરે. બરોબર. બરાબર. એટલે ભગવાન ભોળાનાથને સૌ પ્રાર્થના કરો અને સૌનું કલ્યાણ થાય, સૌની મનોકામના પૂર્ણ થાય. જય ભોળાનાથ. જે 18 મોટા ચીલોરા લાઈ કરો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.